તો મિત્ર, આજે આપણે જાણીશું હનુમાન જયંતી કેમ ઉજવવામાં આવે છે। આ વાર્તા ખાસ કરીને બાળકો માટે। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક ગામમાં ખૂબ જ ધાર્મિક સ્ત્રી રહેતી હતી। તેનું નામ અંજના હતું। તેના પતિનું નામ કેસરી હતું, જે એક બહાદુર વાનર રાજા હતા। અંજના માતા ભગવાન શિવની ખૂબ ભક્તિ કરતા હતા। તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા કે તેમના ઘરમાં એક શક્તિશાળી અને બુદ્ધિશાળી પુત્રનો જન્મ થાય। થોડા સમય પછી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે અંજના માતાના ઘરમાં એક સુંદર બાળકનો જન્મ થયો। આ બાળકનું નામ હનુમાન રાખવામાં આવ્યું। બાળપણથી જ હનુમાનજી ખૂબ જ ચંચળ, બહાદુર અને શક્તિશાળી હતા। એક દિવસ નાનકડા હનુમાન આકાશમાં ઉગતા લાલ સૂરજને જોયો। તેમને લાગ્યું કે આ કોઈ મીઠું ફળ હશે। ફળ ખાવાની ઈચ્છાથી તેઓ ઊંચે આકાશમાં ઉડી ગયા અને સૂર્યને પકડવા લાગ્યા। આ જોઈને દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા। તે સમયે દેવરાજ ઇન્દ્રએ હનુમાનજીને રોકવા માટે તેમના વજ્રથી પ્રહાર કર્યો। પ્રહારથી હનુમાનજી જમીન પર પડી ગયા। તેમને ઈજા થઈ। આ જોઈને પવનદેવ ખૂબ ગુસ્સે થયા, કારણ કે હનુમાન તેમના પુત્ર હતા। પવનદેવે દુનિયામાં હવા વહેતી બંધ કરી નાખી। દેવતાઓને સમજાયું કે હનુમાનજી ખૂબ વિશેષ બાળક છે, તેથી બધા દેવતાઓ મળીને તેમને ઘણા આશીર્વાદ આપ્યા। બ્રહ્માજીએ તેમને અદ્ભુત બુદ્ધિ અને જ્ઞાન આપ્યું। ઇન્દ્રએ અપરાજિત શક્તિ આપી અને અગ્નિદેવે આગથી ક્યારેય નુકસાન ન થાય એવો આશીર્વાદ આપ્યો। પછી હનુમાનજી મોટા થયા અને ભગવાન રામના સૌથી મોટા ભક્ત બન્યા। જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે હનુમાનજીએ ભગવાન રામની ખૂબ મદદ કરી હતી। તેમને સમુદ્ર પાર કરીને લંકા સુધી ઉડી જઈ માતા સીતાને શોધી કાઢી। હનુમાનજી ખૂબ શક્તિશાળી હોવા છતાં હંમેશા વિનમ્ર અને ભક્તિભાવથી ભરેલા હતા। તેઓએ બતાવ્યું કે સાચી શક્તિ ભક્તિ, સેવા અને સારા કામમાં જ છે। આ કારણે દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો મંદિરમાં જઈ હનુમાનજીની પૂજા કરે છે, હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને ભગવાન રામનું નામ સ્મરણ કરે છે। તો મિત્રો, બાળકો માટે હનુમાન જયંતીનો ખાસ સંદેશ: આપણે પણ હંમેશા બહાદુર બનવું જોઈએ, સારા કામ કરવું જોઈએ, માતા પિતાનો આદર કરવો જોઈએ અને ભગવાનમાં ભક્તિ રાખવી જોઈએ। જો આપણે હનુમાનજી જેવા ગુણો અપનાવીએ તો આપણે પણ જીવનમાં શક્તિશાળી અને સારા વ્યક્તિ બની શકીએ। જય બજરંગબલી।